અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓમાં બાળકોના લંચ બોક્સમાં નો જંક ફૂડ પોલિસી અમલી બનાવવાના કેસમાં તમામ શાળાને એક પરિપત્ર જાહેર કર્યો। આ પરિપત્ર મુજબ શાળાઓએ વાલીઓને જાગૃત કરી બાળકોને પૌષ્ટિક અને હેલ્ધી ફૂડ આપવા સમજાવવાનું રહેશે। શાળાઓએ વાલીઓ સાથે સંકલન કરી લંચ બોક્સમાં પૌષ્ટિક આહાર જ આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે, જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જંક ફૂડના ગંભીર જોખમોથી બચાવી શકાય। મહત્વનું છે કે તાજેતરમાં દિલ્હીમાં ફાસ્ટ ફૂડના સેવનથી એક વિદ્યાર્થીના મોતના ગંભીર બનાવની નોંધ લઈ ડીઈઓએ બાળકોમાં વધતા ફાસ્ટ ફૂડના ચલણ પર ચિંતા વ્યક્ત કરી। કે ભાઈ પ્રોજેક્ટ સારથીની અંદર ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો જે ભાગ છે એમાં તમે બાળકોના હેલ્ધી ફૂડ અંગે તમે એમને માર્ગદર્શિત કરો, વાલીઓ સાથે વાત કરો, વાર્તાલાપ કરો અને બાળકોના લંચ બોક્સ અને જે પ્રકારના નાસ્તાના બોક્સ હોય એને સમયાંતરે ચેક કરો, બાળકો શું લઈને આવી રહ્યા છે। આપણી સ્કૂલની આજુબાજુ ક્યાંથી બાળકો રિસેસ દરમિયાન આવા પ્રકારના જંક ફૂડ તો ખાતા નથી ને, તો એના માટે ખાસ કરીને એમને હેલ્ધી ફૂડ અંગે ડાયટ ચોક્કસ કયું હોવું જોઈએ એનું માર્ગદર્શન પણ અમે જે છેલ્લા 3 વર્ષથી આપી રહ્યા છીએ એમાં અમે ચોક્કસ હવે વધારો કરી અને તમામ શાળાઓ સુધી આજે પરિપત્રિત કરી એમને જાણકારી આપીએ।